જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ ને જો પીયુબેન ઉઠી ગયા છે અને પીયુબેનના નવા નવા શૂઝ આવી ગયા છે. જો પિંક કલરના છે, જોરદાર, કંઈ ઘટે નહીં એવું. ને નાહી ધોઈને નીચે આવી ગઈ છે ને અમે પણ જો અહીંયા સોફા ઉપર બેસી ગયા છે. ને જો હવારનપુર પછી નાસ્તો બાસ્તો મમરાનો કર્યો, મમરા વગેરે જોરદારના મમરા વઘારી નહીં ત્યારે આપણે તો નાસ્તો કર્યો હો ભાઈ બધાએ. પછી તો ટીવી જોતો તો જમવાનું પણ થઈ ગયું, થોડુંક મોડું થયું ને. પછી તો વચમાં કંઈ વિડીયો બતાવ્યો નથી, કેરી નહીં ત્યારે ધમધમાટી બોલાવી નાખી. ત્યાં તો ધીમે ધીમે પછી દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો. ત્યાં તો ગોલાવાળો નીકળ્યો એટલે ગોલા ખાધા. આજ તો 2 ફેરી ગોલા ખાધા. ગુજુ ફાસ્ટફૂડમાં ગોલા તો આપણે બહુ મજા આવે, કેમ કે હળીવાળો ગોલો છે એ ક્યાંય હોય નહીં. પણ જુઓ તમે, હળીવાળો ગોલો તમે જોરદાર છે ને. ધીમે ધીમે પણ ગ્રાહક પણ આવવા માંડ્યા, પાણીપુરી ખાવા માંડ્યા અને ભાજીકોન પણ ખાવા માંડ્યા. ને અમે પણ જીરાપુરી બનાવી લીધી ને સાંજ પડી ગઈ. પછી તો બટેટાનું શાક ને રોટલી ને છાશ ને દેશી બનાવ્યું હો. પછી તો ટીવી જોતા હતા અમે પણ થોડુંક ઝાપટી લીધું ને પછી મેં તો કરી દીધો લાઈક કરી દઈએ આ વિડીયોને. પછી અમે ગયા શ્રી હરિમાં ગોલો ખાધો. એ પણ ગ્લાસ હતો જોરદાર હોય, યુનિક ગ્લાસ હતો ત્યાં. ને તમે પણ ખાવું બહુ મજા આવશે. ને આ છે અગ્રાવત પાસે આવેલી છે રેકડી એ શ્રી હરિની, જોરદાર છે. ચાલો આ વિડીયોને તમે લાઈક કરો.